સુરતમાં શ્રી રામાનંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 19મા ઇનામ વિતરણ સમારોહ અને સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરમાં શ્રી રામાનંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ વૈષ્ણવ સુરત દ્વારા 19મા ઇનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 21 જૂન 2026ના રોજ સુરતના ધ રોયલ પેલેસ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહ દરમિયાન સમાજના ઉત્કૃષ્ટ અને ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના હેતુથી અલગ અલગ ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મારું નામ અગ્રાવત પ્રતીક છે। શ્રી રામાનંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આજે 19મા ઇનામ વિતરણનું રૂડું આયોજન કરવામાં આવ્યું છે। આમાં સમાજના સમાજબંધુઓ એકત્રિત થાય છે તથા અમારા રામાનંદી સમાજના દરેક બાળકોને આ સ્ટેજ ઉપરથી વિશ્વ ફલક ઉપર એક મોખરે સ્થાન મળે એવું આયોજન અહીંયા થઈ રહ્યું છે। તો અહીંયા સૌ રામાનંદી સાધુ સમાજના દરેક જ્ઞાતિજનો અહીં ભેગા થાય છે અને આ આયોજનના સહભાગી બને છે। આ આયોજનનો એટલો જ હેતુ છે કે આ સ્ટેજ પર જે પણ વિદ્યાર્થીને સન્માન આપવામાં આવે છે કાલે સવારે ઉઠીને તે વિદ્યાર્થી એક મોખરે સ્થાને અને સારા પદ પર વિરાજે એવી આ આયોજનની મુખ્ય હેતુ છે। સમાજના સર્વાંગી વિકાસ અને નવી પેઢીને પ્રેરણા મળે તેવા ઉમદા આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની એકતા અને સહકારની ભાવના જોવા મળી હતી। કાર્યક્રમના મુખ્ય સંચાલનમાં ટ્રસ્ટના પ્રમુખ પ્રભુભાઈ લશ્કરી તથા ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના વિકાસ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। મારું નામ પંકજ અગ્રાવત છે। આ જે આયોજન છે આજનું તે સતત 19 વર્ષથી થઈ રહ્યું છે અને આપણું જે ભવિષ્ય છે, અમારા રામાનંદી સાધુ સમાજનું જે ભવિષ્ય છે, જે બાળકો છે એમને પ્રોત્સાહિત કરવા માટેનું આ આયોજન છે અને આજે 1200 માણસ અહીંયા પધાર્યા છે। ટોટલ એ પ્રમાણેનું આયોજન કર્યું છે। અમે ઉમેશભાઈ લશ્કરી, ગુણુબાપુ અને આ નેતાઓની લીડરશિપ અને એના માર્ગદર્શન હેઠળ અમારા કાર્યકરો બધા આમાં કામે લાગેલા છે અને એના પ્રમાણે આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને એ ભવિષ્ય એનું સુધરે અને સારી રીતે આગળ વધે એ માટેનું આયોજન છે। અમે ઘણી બધી જે વિદ્યાર્થીઓને કામ આવે એવી વસ્તુ, એમાં બેઝિકલી નોટબુક છે અને કંપાસ બોક્સ, એવી રીતે ટોટલ 13 વસ્તુઓ છે। મોટા વિદ્યાર્થીઓને સાયકલ અને સ્માર્ટ વોચ બી આપવામાં આવે છે અને એ દરેક દાતાઓ તરફથી આપવામાં આવે છે। અહીંયા કોઈ રોકડ રકમ અમે લેતા નથી। ડાયરેક્ટ વસ્તુઓ જે દાતાઓ આપે, સપોઝ સાયકલ આપે તો એ લોકો એના તરફથી જ સાયકલ આવે છે અને એ અમે માધ્યમ બની અને વિદ્યાર્થીઓને પહોંચતી કરીએ છીએ। આજના યુવાનોને એ સંદેશ આપીએ કે આ જે સંસ્કૃતિ છે, અમે રામાનંદી સાધુ છીએ અને એ સંસ્કૃતિ જાળવવાનું અને બીજા સમાજને પણ અમારે લીડ રોલ બની અને એને સંસ્કારનું જાળવણી રાખવાની છે, આપણી ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવાની છે। તો એ રાખતા આધુનિક સમય પ્રમાણે ભણી ગણી અને આધુનિકતાને બી અપનાવી અને આગળ વધવાનું છે। આ પ્રસંગે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના સભ્યો વચ્ચે પરસ્પર સૌહાર્દ અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો હતો, જ્યારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। જય સિયારામ। મારું નામ પ્રતિભા લશ્કરી આચાર્ય છે। આજે શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ સુંદર ઇનામ વિતરણનો કાર્યક્રમ આયોજન કરેલ છે અને તેઓ દર વર્ષે ઇનામ વિતરણ તેમજ સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન કરે છે। મારી એકેડમી છે, કથક નૃત્ય હું શીખું છું, જેનું નામ છે પ્રતિભા ડાન્સ એકેડમી અને એની 2 બ્રાન્ચ છે, એક પાલમાં છે અને એક સિટી લાઇટમાં છે। અમે કથક નૃત્ય તથા લોકનૃત્યને પ્રમોટ કરીએ છીએ અને ત્યાં સર્ટિફાઈડ કોર્સ શીખવવામાં આવે છે। તો આજે પણ મારી દીકરીઓ લોકનૃત્ય અને કથક નૃત્યની પ્રસ્તુતિ કરવાની છે। સમાજ પ્રત્યે આકર્ષણ હોવું ખૂબ જ જરૂરી છે। આપણે કયા સમાજને બિલોંગ કરીએ છીએ, કયા સમાજમાંથી આવીએ છીએ, સમાજની સાંસ્કૃતિક ધરોહર શું છે, આપણો ઇતિહાસ શું છે, એના વિશે આપણને અને આપણા બાળકોને ખૂબ જ સરસ રીતે જાણકારી હોવી જોઈએ અને આવા આપણા જે મિલન થતા હોય છે, સ્નેહ મિલન થતા હોય છે, તેમાં આપણે અવશ્ય હાજરી આપવી જોઈએ, જેનાથી આપણે આપણા સમાજને ઓળખી શકીએ। તો હું દરેક યુવાન યુવતીઓને પણ કહીશ કે આપણે આ સમાજમાં આવી
આવીએ અને આપણા સમાજની સંસ્કૃતિ અને સમાજની જે રીતભાત છે એ શીખવા મળે છે, જોવા મળે છે, તો એમાં ચોક્કસથી હાજરી આપવી જોઈએ. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.